નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. પ્રથમ સામયિક પરીક્ષા બસ આપણી નજીક આવી ગઈ છે અને આ પ્રથમ સામયિક પરીક્ષામાં કોમર્સમાં સૌથી અઘરો લાગતો વિષય હોય ને એવું આંકડાશાસ્ત્ર. પણ આ આંકડાશાસ્ત્રમાં કઈ રીતે બેસ્ટ, સ્ટેટિસ્ટિકમાં કઈ રીતે બેસ્ટ રિઝલ્ટ આવું, એના માટે થઈ અને વિભાગ ઈ અને એફના આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હું તમારી સામે લઈને આવ્યો છું કે જેનાથી 18 માર્ક્સ રોકડા તમારા 18 માર્ક્સ લેવા માટેનો આ સૌથી સરળ રસ્તો તમારી સામે અત્યારે હાજર કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આ કેવો સેક્શન છે અને કઈ રીતના પ્રશ્નો હોય. તો ઈ અને એફ 18 માર્ક્સના પ્રશ્નો 10 અને 8 ત્રણ પ્રશ્ન આપેલા હોય, 2 અને 2 પ્રશ્ન લખવાના, એટલે ટોટલ 4 જ દાખલા ગણવાના. તો હાલો ઝડપથી હવે જેણે લાઈક બટન ઉપર ક્લિક ન કરે, લાઈક બટન પર ક્લિક કરી દે, દોડીને લાઈક બટન પર ક્લિક કરે, ફટાફટ ભારે શેર કરે, અને જેટલા પણ મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, ઝડપથી એકદમ ફાસ્ટ સ્પીડમાં ચેનલ સબસ્ક્રાઇબ કરી દે, કારણ કે પ્રથમ સામયિક પરીક્ષામાં તમારો સાથી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ બની રહેવાનો છે. તો વાત આગળ કરીએ તો આપણને 2 ગુણના પ્રશ્નમાં પૂછી શકે, ઉપરની માહિતી પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. તમને મધ્ય કિંમત આપી હોય અને વર્ગ લંબાઈ આપી હોય તો આપણું સૂત્ર આવશે અધર સીમા બિંદુ પહેલા તો મેળવવાની. અધર સીમા બિંદુ મેળવવાનું સૂત્ર શું આવશે? તો કે મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈ. આ તમને મળશે અધર સીમા બિંદુ, મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈથી અધર સીમા બિંદુ. જ્યારે વાત કરીએ ઉધ્વ સીમા બિંદુ મેળવવાની, તો ઉધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. આના આધારે તમને પ્રથમ સામયિક પરીક્ષામાં મૂળ આવૃત્તિ વિતરણનો પ્રશ્ન પૂછે તો તમે મૂળ આવૃત્તિ વિતરણ મેળવી શકો છો. આગળ વાત કરીએ તો સરસ મજાનો એક પ્રશ્ન પૂછે, યોગ્ય આકૃતિ દ્વારા સરખામણી કરો. અહીંયા ફરજિયાતપણે તમારે કઈની સરખામણી કરવાની? તો કે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ કરવાનો છે. ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિના ઉપયોગ દ્વારા આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. આગળ વાત કરીએ તો અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે, એક ખાનગી કંપનીમાં વર્ષ 2011માં એટલા કારીગર, 2012માં એટલા કારીગર, 2013માં એટલા કારીગર, 2014માં એટલા કારીગર. આવો એક પ્રશ્ન તમને પૂછી લે તો તમારે સિમ્પલ આનું બહુવિધ કોષ્ટક બનાવવાનું. એમાં પહેલો ચલ આવશે વર્ષ, 11, 12, 13, 14. બીજો ચલ આવશે જાતિ, પુરુષ અને સ્ત્રી. ત્રીજો ચલ આવશે તાલીમ, તાલીમમાં લખવાનું કેળવાયેલા એટલે તાલીમ લીધેલા, અને બિન કેળવાયેલા એટલે તાલીમ ના લીધી હોય એવા કામદારો. આ 3 ચલથી આપણે દાખલો ગણવાનો થશે. એવી જ રીતે જો આગળ વાત કરીએ, નેક્સ્ટમાં વાત કરીએ તો એક યુનિવર્સિટીમાં 50,000 વિદ્યાર્થીઓ, તો એનો દ્વિચલ છે, પણ એમાં પહેલું વિદ્યા શાખામાં બધાની ગણતરી દર્શાવવાની. પહેલું આવશે કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, મેડિકલ, એન્જિનિયરિંગ અને મેડિકલ. એન્જિનિયરિંગ અને મેડિકલ, એન્જિનિયરિંગ અને મેડિકલ. આ 5 વિદ્યાશાખા, 5-5ની અલગ અલગ ગણતરી, કારણ કે આમાં ગણતરીના પણ માર્ક્સ હોય છે. અને જાતિ તો છોકરા અને છોકરી. ડન. આ આપણને પ્રશ્ન થઈ ગયો પ્રથમ સામયિક પરીક્ષામાં બીજા ચેપ્ટરમાંથી. પણ વિદ્યાકુલ તમારી માટે શું લઈને આવવાનું છે કે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ લઈને આવવાના છીએ, ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. યસ, 100% અમે તમારી સાથે
લઈને ચાલુ જોઈ રહ્યા છો તમે સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક્સના વિડીયો, જેના પણ વિડીયોઝ તમારી સામે આવી રહ્યા છે. સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન, જેનો વિડીયો તમે અત્યારે જોઈ રહ્યા છો. ઓલ સિલેબસ 1 શોર્ટ લેક્ચર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, જઈને ચેક કરી શકો છો. અને પરીક્ષાની પહેલા ભવિષ્યવાણી, સૂર્યોદય ને બીજું ઘણું બધું, અને એ જોવું હોય તો જો અહીંયા તમે જોઈ શકો છો ભવિષ્યવાણી અને સૂર્યોદયના ક્લાસીસ. સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને જ્યારે પણ ખબર પડે કે આપણે લેક્ચર છે તો તમે ઝડપથી જોઈન્ટ થઈ શકો. સ્ક્રીનશોટ તારીખ વાર અને વિષય મુજબના સ્ક્રીનશોટ ધોરણ 11 માટે. આગળ વધીએ તો યસ, ક્વોલિટીનો મતલબ વિદ્યાકુલ, ટોપર બનવાનો મતલબ વિદ્યાકુલ, ભરોસાનું બીજું નામ વિદ્યાકુલ, વિશ્વાસનું બીજું નામ વિદ્યાકુલ. અને એટલા જ માટે વિદ્યાકુલની જે આ ચેનલ છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 11 કોમર્સ ટોપર, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર્સ અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આ બધી જ ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન ઓન કરી રાખજો. તમારા માટે કંઈક ને કંઈક વિડીયો તમારા માટે લઈને અમે આવતા રહેવાના છીએ. આગળ વાત કરીએ તો મધ્ય શોધવાનું સૂત્ર. પહેલા તો આને મૂળ આવૃત્તિ વિતરણમાં તમારે ફેરવી દેવાનું. મૂળ આવૃત્તિ વિતરણ ફેરવવાનું એટલે વર્ગવાળું આવૃત્તિ વિતરણ બનશે. મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવું. ત્યારબાદ m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ અને m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. બરોબર, વર્ગ પસંદ કરવાનો, એના આધારે સૂત્ર મૂકવાનું m = l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. આ પ્રશ્ન 4 ગુણની અંદર તમને પૂછી શકે છે. 5 ગુણની અંદરનો સરસ મજાનો પ્રશ્ન એક. તો હા, અહીંયા પણ તમારે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે, મધ્યસ્થ તો મેળવવાનું જ છે. મૂળ આવૃત્તિ વિતરણ પહેલા મેળવી લેવાનું, એની સાથે મધ્યસ્થ મેળવવા માટે m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. એમનું સૂત્ર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. આ તો ગણવાનું જ છે. આની સાથે સાથે નવું શું કરવાનું છે તો કે સૌથી વધુ 20% બરાબર સૌથી વધુ 20% અવલોકનો બરાબર આપણે શું લેવાનું થશે? P80 = D8. બેમાંથી ગમે તમે લઈ શકો. આપણે D8 વર્ગમાં જવાનું. D8 બરાબર 8 કૌંસમાં n/10 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો D8 બરાબર l પ્લસ 8 કૌંસમાં n/10 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. 8 કૌંસમાં n/10 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. ક્લિયર? યસ. અને ત્યારબાદ જો એકર દીઠ પાક અને ખેડૂતોની સંખ્યા, મધ્યક અને મધ્યસ્થ. તો મધ્યકમાં તો સિમ્પલ સૂત્ર ઉપયોગ કરવાનો, સિગ્મા fx ના છેદમાં n. 2 માર્ક્સ મળી ગયા, કારણ કે એમાં કોષ્ટક વધારે અગત્યનું છે. m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. ત્યારબાદ મધ્યક મેળવવાનો. બ્રાન્ડ એ માટેનો મધ્યક પહેલા મેળવવાનો. x બાર = સિગ્મા fx ના છેદમાં n. એવી જ રીતે બ્રાન્ડ બી માટેનો મધ્યક મેળવવાનો. x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. અને પછી એના પરથી નક્કી કરવાનું કઈ બ્રાન્ડના ટાયર વધુ સારા છે. ઓકે. ત્યાર પછી વચ્ચેના 50%. જો વચ્ચેના 50% કીધું હોય તો વચ્ચેના 50% એટલે Q1 મેળવવાનું, Q3 મેળવવાનું. Q1 અને Q3 5 માર્ક્સનો પ્રશ્ન. સૌથી વધુ 15% માટે સૌથી વધુ 15% એટલે શું આવશે? P85. અને સૌથી ઓછા 10%.
સૌથી ઓછા 10% માટે D1 ઓર P10. આમાંથી બે ગમે તે તમે કરી શકો. અહીંયા તમે ગમે તે કરી શકશો. D1 મેળવી શકો અથવા P10 મેળવી શકો છો. ઓકે, ક્લિયર, કમ્પ્લીટ. હાલો વધીએ આગળ. ઓકે, જોઈએ ફટાફટ આગળ આગળ આગળ. આગળ વધ્યા. અહીંયા તો બધું મેળવવાનું કીધું છે. મધ્યસ્થ એટલે એમ. 5 ગુણનો પ્રશ્ન. Q3 ત્રીજો ચતુર્થક D8 અને P62. M બરાબર n/2. Q3 બરાબર 3 કૌંસમાં n/4. નીચેનું સૂત્ર બધામાં સેમ આવે, ખબર જ છે. D8 બરાબર 8 કૌંસમાં n/10 અને P62 બરાબર 62 કૌંસમાં n/100. ડન. આ તમારા માટે થઈ ગયો મધ્યસ્થ Q3 D8 P. બહુલકના યોગ્ય સૂત્રથી બહુલકનું યોગ્ય સૂત્ર. બહુલક મિશ્ર વિતરણ. મિશ્ર વિતરણ હોય તો MO બરાબર 3m - 2x બાર. 3m - 2x બાર. 3m - 2x બાર. ઓકે. બીજી એક બાબત, જો અહીંયા પણ તમને બહુલક મેળવવાનું કીધું, પણ એક વસ્તુ યાદ રાખો, બહુલક 5 ગુણમાં ક્યારેય સીધી રીતથી પૂછીએ નહીં. કારણ કે સીધી રીતથી પૂછેથી 2-3 માર્ક્સનો દાખલો થાય. એટલે સીધી રીતથી ક્યારેય ન પૂછે. હંમેશા એને બહુલક અહીંયા જો મહત્તમ આવૃત્તિ 2 વખત હોવાથી, મહત્તમ આવૃત્તિ 2 વખત હોવાથી બહુલક MO બરાબર 3m - 2x બાર. 3m - 2x બાર. યસ. ટોપર બેચ 2026માં હજુ પણ તમે એડમિશન ન લીધું, એને ભણવા માંગતા હોય, જોશ જુસ્સા સાથે અભ્યાસ કરવા માંગતા હોય, તો એક કામ તમે અત્યારે પણ કરી શકો છો. શું કરી શકો છો? તો કે વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાકુલની જે એપ્લિકેશન છે ધોરણ 9 થી 12 માટેની પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લો અને એમાં જોડાઈ જાઓ. 992445 400 પર કોલ કરી તમે આ બેચમાં જોડાઈ શકો છો અને અભ્યાસ કરવા માટે થઈ જાઓ તૈયાર. કારણ કે ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ટીમ તમને અહીંયા ભણાવી રહી છે, તમારા અભ્યાસની ચિંતા કરી રહી છે, તમને લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, PDF નોટ્સ સંપૂર્ણ તમારા રિઝલ્ટ પ્રત્યેની સભાનતાથી મહેનત કરાવી રહી છે. આગળ વાત કરીએ તો ચતુર્થક વિચલન આપણને આપ્યું છે QD બરાબર શું આવશે? તો કે Q3 - Q1 ભાગ્યા 2. અને આને મેળવવા માટે તમારે Q1 અને Q3 મેળવવા પડશે. અને આ પ્રશ્ન કેટલા માર્ક્સનો આવશે? તો કે આ પ્રશ્ન તમને 4 માર્ક્સમાં પૂછી શકે છે. 4 માર્ક્સમાં. ઓકે, 1 અને 1 CF. ત્યાર પછી પ્રમાણિત વિચલન સિમ્પલ સૂત્ર. મેં એક જ સૂત્રની તમને સલાહ આપી છે, સિગ્મા fx² છેદમાં n - x બાર હોલ સ્ક્વેર. પણ એના માટે પહેલા મારે શું કરવું પડશે? તો x બાર મેળવવો પડશે. એટલે સિગ્મા fx છેદમાં n. એના માટે મારે પહેલા શું મેળવવું પડશે? x બાર. એટલે સિગ્મા fx છેદમાં n. x બાર મેળવવાનો, x બાર મળે એના પરથી પ્રમાણિત વિચલન s તમને મળી શકે છે. x બાર પરથી શું મળશે? પ્રમાણિત વિચલન s. ત્યાર પછી અહીંયા પણ એમ જ છે. પહેલા શું મેળવવાનું? x બાર સિગ્મા fx છેદમાં n. સરેરાશ વિચલન કહ્યું છે. સરેરાશ વિચલન મેળવવા માટે હંમેશા 5 ગુણનો આ પ્રશ્ન f વર્ગમૂળ માનાંકમાં x - x બાર છેદમાં n. 4 અથવા 5 ગુણ બેમાંથી કોઈ પણ રીતે તમને પૂછે, બિલકુલ ચિંતા કર્યા વગર x બાર મેળવવાનો સિગ્મા fx છેદમાં n md એટલે પ્રમાણિત સરેરાશ વિચલન મેળવવાનું સિગ્મા f માનાંકમાં x - x બાર છેદમાં n માનાંકમાં x - x બાર છેદમાં n. થઈ ગયું ભાઈ.
ત્યાર પછી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન પહેલા તમારે મેળવવાનો Q1, પછી મેળવવાનો Q3, ત્યાર પછી ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2, ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2, Q3 માઇનસ Q1 પ્લસ Q3 પ્લસ Q1 ચતુર્થક વિચલનાંક માટે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. આ દાખલો તમને 5 માર્ક્સમાં પૂછી શકે છે. ત્યાર પછી પ્રમાણિત વિચલન. આ દાખલો મોટો દાખલો છે. પ્રમાણિત વિચલન પહેલા તો x બાર મેળવવાનો સિગ્મા fx ના છેદમાં n. s મેળવવાનું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ x બાર હોલ સ્ક્વેર. અને પ્રમાણિત વિચલનાંક મેળવવાનું સૂત્ર તો પ્રમાણિત વિચલનાંક બરાબર s ના છેદમાં x બાર, s ના છેદમાં x બાર. પ્રમાણિત વિચલનાંક s ના છેદમાં x બાર. ચતુર્થક વિચલન જ્યારે પણ Q1 અને Q3 મેળવો વર્ગ નિવારકમાં ફેરવવા. નિવારકમાં વર્ગ ફેરવ્યા વગર દાખલો ગણી શકાય નહીં. વર્ગને નિવારકમાં ફેરવવા QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2 અને ચતુર્થક વિચલનાંક નથી પૂછ્યું. કદાચ તમને પૂછી લે તો ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. પ્રમાણિત વિચલન પહેલા અને મૂળ વર્ગવાળા આવૃત્તિ વિતરણમાં ફેરવવું. થી ઓછા પ્રકારનું વિતરણ છે અને શેમાં ફેરવવાનું? મૂળ વર્ગવાળા આવૃત્તિ વિતરણમાં. મૂળ વર્ગ જે વર્ગવાળું આવૃત્તિ વિતરણ આવે એમાં ફેરવવાનું. ત્યારબાદ તમારે શું મેળવવાનું? આ 5 ગુણનો પ્રોપર દાખલો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n. s નું સૂત્ર મૂકવાનું સિગ્મા fx સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ x બાર હોલ સ્ક્વેર. fx સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ x બાર આખાનો વર્ગ. તો આ દાખલો પ્રમાણિત વિચલનનો આવી શકે. તો બસ આજના માટે આટલું જ. વિભાગીય એપમાં આટલા દાખલા આટલા સૂત્ર સાથે તમે જ્યારે કમ્પ્લીટ કરી દેશો તો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંથી બેઠા ગણતરી આપું છું. શું કહેવાય, ખાતરી આપું છું કે તમે આ કામ પરફેક્ટલી નિભાવી શકશો. તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ સાથે, કારણ કે આવા નવા સેશન તમારા માટે અરેન્જ કરતા રહેવાના છે. થેન્ક યુ સો મચ. ફરીથી મળશું એક નવા સેક્શન સાથે. વિડીયોને લાઈક ચોક્કસથી કરજો, કોમેન્ટ ચોક્કસથી કરજો અને શેર પણ કરતા રહેજો. થેન્ક યુ.